નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે 100 આઉટ ઓફ 100 યુટ્યુબ ચેનલ પર. આજે આપણે સ્વાધ્યાય 14.3ની ગણતરી કરવાના છે. ચેપ્ટર નંબર 14 ચાલી રહ્યું છે, એમાં 14.3. હવે 14.3માં શું છે? 14.3માં છે તમારે મધ્યસ્થ. હવે મધ્યસ્થ તમે ઓલરેડી પહેલાં ધોરણ 9માં મધ્યસ્થ વિશે જોઈ ગયા છો, બરાબર? એટલે એનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. મધ્યસ્થ એમ જો શોધવું હોય તો આપણે બે વસ્તુ જોવી પડે. એન અયુગ્મ છે, એટલે કે કુલ જે અવલોકનોની સંખ્યા છે એ અયુગ્મ છે કે યુગ્મ છે. જો અયુગ્મ હોય તો આપણે મધ્યસ્થનું સીધું સૂત્ર જ હતું n+1/2 મું અવલોકન, બરાબર? અને જો n યુગ્મ હોય, યુગ્મ એટલે ધારો કે 10 અવલોકનો છે, તો એ પરિસ્થિતિમાં આપણે n/2 લેતા હતા અને એમાં 1 ઉમેરી દેતા હતા, બરાબર? એટલે કે n/2 અને n/2 પ્લસ n/2 પ્લસ 1 આ બે પ્રકાર લેતા હતા અને એના છેદમાં આપણે લઈ લેતા હતા 2, બરાબર? એટલે આ રીતે આપણે મધ્યસ્થ જે છે એ ધોરણ 9માં આપણે શોધતા આવ્યા છે. ભાઈ મધ્યસ્થ માટે n/2 અને પછી એમાં એક ઉમેરી દેતા અને પછી એનો સરવાળો, આ મૂ અવલોકન, બરાબર? આ બંને મૂ અવલોકન અને પછી એને 2 વડે ભાગી નાખતા. આ રીતે આપણે મધ્યસ્થ શોધતા હતા. આ થઈ ગઈ ધોરણ 9ની વાત, બરાબર? આ એકદમ જૂનું પુરાણું છે, એટલે આમાં વધારે ડિટેલ્સમાં હું નથી જતો. જે વિદ્યાર્થીઓને ખ્યાલ હશે એ લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કે આ સૂત્ર કઈ રીતનું હતું. જે છે મેઇન છે એ તમારે ધોરણ 10નું મધ્યસ્થ સ્વાધ્યાય 14.3 છે અને એમાં કેવી રીતે દાખલા ગણવાના છે એના વિશે અને એનું સૂત્રની હવે આપણે જોઈએ. હવે આજે આપણે જે મધ્યસ્થ શીખવા જઈ રહ્યા છીએ એના માટે એક વસ્તુ તમારે જોવી જરૂરી છે કે આ જે છે એ 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે, બરાબર? મધ્યવર્તી સ્થિતિમાન શું છે? તો મધ્યવર્તી સ્થિતિમાન એ તમને કહી દઉં, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો કહેવાય આને. 3 માપો. ત્રણેયના નામ શું છે ભાઈ? તમે જાણો છો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, બરાબર? આ ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો કહેવાય. હવે ત્રણેય વચ્ચે સંબંધ શું? 1 માર્ક્સનો દાખલો આવો પૂછાઈ શકે છે. ત્રણેય વચ્ચે સંબંધ શું? કોષ્ટક જ ના આપ્યો, કશું ના આપ્યો, મધ્યસ્થ કહી દીધો હોય, બહુલક કહી દીધો હોય, તો એના માટેનું સૂત્ર તમે યાદ રાખજો, 3m = z + 2x બાર, બરાબર? ઓર અથવા z = 3m - 2x બાર, યાદ રાખજો, બરાબર? અથવા નેક્સ્ટ બી છે z - m બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 2m - x બાર. તમને કન્ફ્યુઝન થઈ જાય, સાહેબ આમાંથી કયું સૂત્ર અમારે યાદ રાખવાનું, પહેલું, બીજું કે ત્રીજું? તો ત્રણેય એક જ સૂત્રો છે, કોઈ અલગ અલગ નથી, બધા ઓરમાં છે. ઓર, બરાબર? કોઈ અઘરા અલગ અલગ પ્રકારના નથી આ. તો જ્યારે તમને એમ કહી દીધું કે બહુલક આટલો છે, મધ્યક આટલો છે, મધ્યસ્થ જણાવો, તો તમે આ રીતે m વાળું સૂત્ર મૂકી શકો છો, z વાળું કોઈ પણ મૂકી દો, આ મૂકી દો, અને એમાં પણ તમે એમને કરતા બનાવી શકો છો. આ 1 માર્ક્સમાં દાખલામાં પૂછાય છે. મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણેય માપો, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ આ છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ છે સ્વાધ્યાય 14.3નો દાખલા નંબર 1. હવે જુઓ, મધ્યસ્થ શોધતા પહેલાં ઘણી વસ્તુ એવી છે કે જે તમારે સમજવી જોઈએ. જેમ કે પહેલી વસ્તુ છે કે મધ્યસ્થનું સૂત્ર શું હોય, બરાબર? મધ્યસ્થનું સૂત્ર અને એમાં શું વસ્તુ આવી રહી છે. તો મધ્યસ્થ શોધવા માટે આપણી પાસે હવે પહેલી વસ્તુ આ 14.3નો પહેલો દાખલો છે. હવે 2 પ્રકારે માહિતી હોય, તમે જાણો છો, વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત. એટલે આવી રીતે વર્ગ પાડી દીધો 65 થી 85, આને વર્ગીકૃત માહિતી કહેવાય. અવર્ગીકૃત બીજી માહિતી હોય, બરાબર? હવે અવર્ગીકૃત માહિતીના આધારે જે મધ્યસ્થ શોધવાનો હોય છે એ ઓલરેડી આપણે 9thમાં જોઈ ગયા છે, હમણાં એના સૂત્રની પણ ચર્ચા કરી લીધી. એટલે એ તમારે અહીંયા એનો કોઈ પણ દાખલો છે ને, હા, એક ઉદાહરણ જેવું થોડું ઘણું આપ્યું છે ટેક્સ્ટબુકમાં, એટલે આપણે એને જે આઉટ ઓફ ટેક્સ્ટબુકના જે દાખલા લઈશું એમાં જોઈ લઈશું. આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે વર્ગીકૃત, બરાબર? તો વર્ગીકૃત માહિતીમાં મધ્યસ્થ શોધવા માટેનું નવું સૂત્ર છે. ધ્યાન રાખજો, વર્ગીકૃત માહિતી આ 65 થી 85 વાળા કયા છે? આ તમને ટેક્સ્ટ આ નહીં આપેલું હોય, સંચય આવૃત્તિ નહીં આપેલું, હું તમને સમજાવું છું. તમે પહેલાં સૂત્ર સમજો. m = l + n/2 - cf છેદમાં f ગુણ્યા h. પ્રશ્ન એ જાગે
એ સાહેબ CF શું લેવાનું, F કઈ આવૃત્તિ લેવાની, L તો તમને ખબર હશે, L તો જે આપણે સિલેક્ટ કરશું એની અધસીમા લઈ લઈએ છીએ, અને H વર્ગ લંબાઈ જે ઓલરેડી અહીંયા 20-20નો ગેપ છે એટલે એ તો તમને ખ્યાલ આવી જ ગયો છે. તો હવે પ્રશ્ન એ થાય કે CF ક્યાંથી આવ્યું, તો બસ એ વસ્તુ સમજવાની છે. એટલે સંચય આવૃત્તિ થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની હોય, પણ એની અત્યારે વાત નથી કરતા કેમ કે એનાથી ઘણું બધું કન્ફ્યુઝન થઈ જશે. તમે માત્ર આ દાખલા ઉપર અત્યારે ફોકસ કરો કેમ કે જેમ જેમ એક પછી એક દાખલો આવતો જશે એ પ્રકારે સંચય આવૃત્તિના દરેક પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મળતો જશે. હવે જુઓ, સંચય આવૃત્તિમાં તમારે શું કરવાનું છે. મધ્યસ્થ એકચ્યુઅલી કેવી વસ્તુ છે કે ધારો કે આપણે આ જે વાત કરી છે એ મેં પ્રશ્ન એટલા માટે નથી લખ્યો, આ સીધો જવાબ જ છે. પ્રશ્ન એટલા માટે નથી લખ્યું કેમ કે પ્રશ્નનું કોષ્ટક છે, આનું કોષ્ટક છે બહુ મોટું થઈ જાય છે. પ્રશ્ન હું વાંચું જ છું કે 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશ આપે છે આ ટેબલ, એટલે કે આ આવૃત્તિ વિતરણ, બરાબર. 68 ગ્રાહકો એટલે અહીંયા ટોટલ કેટલા ગ્રાહક થઈ ગયા ભાઈ? 68. તો એમનું યુનિટ હોય ને ભાઈ, કેટલું યુનિટ વાપરે છે, તો 65 થી 85 યુનિટવાળા કેટલા ઘર છે ભાઈ? 4 ગ્રાહક. 85 થી 105 યુનિટવાળા 5 ગ્રાહક. 105 થી 125 વાળા 13, આવી રીતે છે. અને આવા કેટલા ગ્રાહક છે ભાઈ? 68. તો આ માહિતી આપવામાં આવેલ છે અને આનો મધ્યસ્થ તમે જાણો છો કે આપેલ માહિતીમાં સૌથી જે મિડલ વચ્ચે હોય એ આપણે શોધવાનો હોય છે, અને એના માટે તમને ખબર છે કે સૌપ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે, એવું બધું આવતું હતું. પણ અહીંયા એવી કશી જ વસ્તુ તમારે કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. અહીંયા તમારી પાસે જો તમારે લેવું હોય તો સૌપ્રથમ તમારે લેવું પડશે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કેવી રીતે મેળવવાની? આવૃત્તિ પહેલી કેટલી છે? 4. બસ એમાં ઉમેરતું જવાનું આગળ, પછી 4 આવી રીતે અંદર ઉમેરતું જવાનું. 4 વત્તા 5 કેટલા? 9 થયા. પછી 9માં 13 ઉમેરો, 9 વત્તા 13 22, 22માં 20 ઉમેરો એટલે 42, 42માં 14 ઉમેરો 56, 56માં 8 ઉમેરો 64, 64માં 4 ઉમેરો એટલે 68. પહેલું એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું 4 નો 4, પછી આવી રીતે ક્રોસમાં ઉમેરતું જવાનું છે. 4 વત્તા 5 9, 9 વત્તા 13 22. આ સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કેવી રીતે શા માટે લેવામાં આવે કે જો ટોટલ તમારા 68 ગ્રાહકો છે એટલે હવે બધા લાઈનમાં આવી ગયા 4 9 22 અને ટોટલ અહીંયા છેલ્લે જે હોય ને 68 આવી જાય ને, મતલબ જેટલું n હોય એ આ બંને મેચ થઈ જાય તો તમારું ઉપરનો સરવાળો સાચો છે. એટલે ટોટલ 68 આવી ગયા છે. આ રીતે તમે એને મેળવી શકો છો સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિ મેળવ્યા બાદ શું ફાયદો છે? તો n લેવાનો. n કેટલો છે ભાઈ આપણો? 68. n/2 કરી નાખવાનો. n/2 કેટલો થાય ભાઈ? 34. તો આ શબ્દ યાદ રાખજો, 34 થી તરત મોટી સંચય આવૃત્તિ. 34 થી મોટા કયા થાય? જો 9 નહીં, 22, 34 થી નાના 42 આવ્યું તો બસ આ તમારું સિલેક્શન થઈ ગયું, બરોબર. સૌથી મોટી સંચય આવૃત્તિ કેટલી છે? 42. એટલે આ વસ્તુ આપણે જે n/2 સમજતા હતા, ખબર છે કે n/2 અને n/2 પછી n/2 + 1 આવતું હતું, તમને ખ્યાલ હશે જ સૂત્રમાં, n/2 + n/2 + 1/2 એવી રીતે કરતા હતા. તો અહીંયા પણ થોડુંક એવું જ છે, n/2 છે જ પણ n/2 ની ઉપર આપણે લેવાનું છે. અહીંયા એવું જરૂરી નથી કે n યુગ્મ છે કે અયુગ્મ છે, એવું કશું આપણે ચેક કરવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. અહીંયા માત્ર n/2 અને n/2 ની ઉપરનું જોઈ લેવાનું. n/2 ની ઉપરનું કેટલું છે ભાઈ? 42. એક્ઝેક્ટલી આપણને 42 મળી ગયા. તો 42 આ જે છે એ 42 વાળું તમારે યાદ રાખવાનું છે. અને હવે જે હું તમને કહી રહ્યો છું એ તમારે બધી વસ્તુ થોડીક યાદ રાખવી પડશે. સૌ પ્રથમ ટેબલ જુઓ અને ટેબલમાં જે લખ્યું છે, આપણે જે સિલેક્ટ કર્યું છે એ જોઈશું. સિલેક્ટ કર્યું છે આ 125 થી 45. તો L તમને ખબર છે જે માહિતી સિલેક્ટ કરી હોય એની અધસીમા એટલે L બરાબર કેટલા થઈ જશે ભાઈ? 125. અહીં ખાલી 25 લખાય છે, તમારે L બરાબર કેટલા થાય? 125. ચલો આટલું કન્ફર્મ. આ આવૃત્તિ F છે એટલે F બરાબર 20. ચલો F બરાબર 20. હવે CF શું લેવાનું? L મળી ગયો છે જે છે 125. n/2 ઓલરેડી છે 34. F તમને મળી ગયો છે જે 20. પણ જે તમે સિલેક્ટ કરો એની ઉપર તમારે લેવાનો છે CF. એટલે યાદ રાખજો CF બિગ બોસ ઉપર જે તમે આવૃત્તિ સિલેક્ટ કરો છો, જે મધ્યસ્થ વર્ગની જે તમે જે તમે વર્ગ સિલેક્ટ કરો છો આવૃત્તિની, જે તમે વર્ગ આખો સિલેક્ટ કર્યો છે એની ઉપર તમારે CF લેવાનું. CF કેટલો લઈ લેવાનો? 22. લખવાનું આ રીતે છે, જો મધ્યસ્થ વર્ગની અધસીમા, આપણે આ ઓલરેડી બહુલક વર્ગ પહેલાં વાપરતા હતા. મધ્યસ્થ વર્ગની વર્ગની અધસીમા 25 L બરાબર. અવલોકનોની કુલ સંખ્યા 68
મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની, આ જે મધ્યસ્થ વર્ગ આપણે સિલેક્ટ કર્યો એની આગળના વર્ગની સંચય આવૃત્તિ આપણે લેવાની છે, જેને કહેવાય છે CF. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર 20 અને વર્ગ લંબાઈ H બરાબર 20. આ પ્રકારના દાખલામાં કેવું છે, ગણતરી બહુ એટલી બધી ટફ નથી, થોડી ટફ છે, પરંતુ કંઈ ખાસ નહીં. પરંતુ તમારે સિલેક્શન યાદ રાખવાનું છે. મધ્યકમાં કેવી રીતે સિલેક્શન કરવાનું, મધ્યસ્થમાં કેવી રીતે કરવાનું, બહુલકમાં હાઈએસ્ટ જે F હોય, હાઈએસ્ટ આવૃત્તિ F હોય એ તમે લઈ લો છો F1, એની ઉપર F0, નીચે F2. એવી રીતે મધ્યસ્થમાં તમારે યાદ રાખવાનું છે કે n/2 શોધવાનું છે. બસ n/2ની આગળ વધારે જે આવતું એને સિલેક્ટ કરી લો, L, F અને એની ઉપર બિગ બોસ CF, અને H તો તમને ખબર જ છે, ગેપ 20નો વર્ગ લંબાઈ, તો ઓલરેડી આપણે ચર્ચા કરી જ લીધી છે. બસ તો આ રીતે છે. હવે સૂત્રમાં માત્ર આપણે કિંમતો મૂકવાની રહી ગઈ છે, એટલે સૂત્રમાં આપણે મૂકી દઈશું કિંમતો. તો L જે છે એ તમે લઈને આવ્યા છો ઓલરેડી 125 પ્લસ n/2 34, CF 22, F 20 અને H છે તમારો 20. બહુ ઇઝી ક્વેશ્ચન છે. 20માંથી 20 કેન્સલ થઈ જશે. 125 પ્લસ 34 માઇનસ 22, 34 માઇનસ 22 કરો એટલે તમને ખબર છે કે એનો જવાબ આવી જશે સિમ્પલ 12. 34 12 અને 137. તો તમારો મધ્યસ્થ આવશે 137. આ પહેલો દાખલો છે સંચય આવૃત્તિ મધ્યસ્થ. આ દિમાગમાં એક વસ્તુ યાદ રાખજો કે મધ્યસ્થ આવે તો જ તમારે સંચય આવૃત્તિ બનાવવાની, બાકી બનાવવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. મધ્યસ્થ આવે તો જ સંચય આવૃત્તિ બનાવવાની રહેશે. હવે દાખલા નંબર 2 જોઈશું આપણે. આ દાખલા નંબર 2 છે, જેને આપણે હવે દાખલા નંબર 2માં નીચે આપેલ વિતરણનો મધ્યસ્થ. પ્રશ્ન થોડો અલગ છે. મધ્યસ્થ ઓલરેડી આપી દીધેલો છે, x અને y ના કિંમત શોધવાની કીધી છે. તો વર્ગ કેવી રીતે આપ્યો છે, 0 થી 10 5, બરાબર. તો આમાં એ પ્રશ્ન આપણો જાગશે કે ભાઈ આપણે કેવી રીતે લખવાનો અને કયો મધ્યસ્થ વર્ગ થાય. મધ્યસ્થ વર્ગ તમને ખબર છે, મધ્યસ્થ વર્ગ કયો કહેવાય? મધ્યસ્થ કેવો હોય, વચ્ચોવચ હોય ને. મધ્યસ્થ કેટલો આપ્યો છે? 28.5. 28.5 ક્યાં આવે ભાઈ? આની વચ્ચે જ ને, 20 અને 30 વચ્ચે આવે ભાઈ 28.5. તો 20 અને 30 વચ્ચે 28.5 આવે એટલે આ થઈ જશે તમારો મધ્યસ્થ વર્ગ. CF સુધી લઈએ. CF માટે કરવાનું પહેલું 5નું 5 ઉમેરતું જોવાનું, 5 વત્તા x. આગળ ઉમેરી દઈશું 5 વત્તા 25, 25 વત્તા x, 25 વત્તા 15 40, 40 વત્તા x. હજી આવી રીતે ઉમેરવાનું છે. 40 વત્તા x વત્તા y વત્તા x, અને પછી પાછા 5 ઉમેરી દો, 45 વત્તા x વત્તા y. હવે તમને કીધું હતું કે જે છેલ્લો જે તમારો આવશે, અહીંયા જો કોષ્ટક બનાવવામાં આવી તકલીફ પડે છે ને, એટલે હું રેડી જ કોષ્ટક તમારા માટે લાવું છું. જો આપણા કોષ્ટકમાં એવી પ્રોબ્લેમ્સ થાય છે બનાવવામાં થોડુંક, કેમ કે અહીંયા લખવામાં થોડી બહુ ઝાઝી પ્રેક્ટિસ નથી એના કારણે. તો આ તમારા માટે રેડીમેડ કોષ્ટક છે, જેમાં સંચય આવૃત્તિ મેં ઓલરેડી તમને કહી દીધી છે, 5, 5 વત્તા x, 5 વત્તા 20 એવી રીતે. તો તમને મેં લાસ્ટમાં કીધું હતું કે સંચય આવૃત્તિ અને આ ટોટલ બંને મેચ થવા જોઈએ. હવે ટોટલ તો એમને કહી દીધું હતું ને કે ભાઈ કેટલા 60 છે, બરાબર. નીચે આપણે લખ્યું હતું, અહીંયા 60 લખેલા હતા પુલમાં, કોષ્ટકમાં પરીક્ષામાં આપી દીધા હશે, 60 થઈ ગયા. તો આ બંને મેચ થાય તો શું સૂત્ર બને? 45 વત્તા x વત્તા y બરાબર 60. 45 પ્લસ છે, આ બધ જાય તો કેવા થઈ જશે? માઇનસ. 60 માઇનસ 45, 60 માઇનસ 45 થઈ જશે 15, એટલે x વત્તા y બરાબર 15. આ તમારું સમીકરણ નંબર 1 આવ્યું છે, બરાબર. હવે ત્યારબાદ હવે તમારી પાસે મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું છે, એટલે એના માટે સંચય આવૃત્તિ પહેલેથી આપણે સિલેક્ટ કરી નાખી. આ 28.5ના કારણે આ થઈ જશે. તો L કયો થઈ જશે? અધસીમાં 20, પછી F આવૃત્તિ 20, પછી CF બિગ બોસ ઉપર, આની ઉપર 5 વત્તા x. H કેટલો થઈ જશે ભાઈ? ગેપ કેટલો છે? 10. ચલો રેડી. આટલી બધી વસ્તુ આપણી પાસે તૈયાર થઈ ગઈ છે. હવે માત્ર મૂકવાનું છે આપણે સૂત્ર. સૂત્ર શું છે ભાઈ? m બરાબર L વત્તા n/2 પ્લસ CF, સોરી માઇનસ CF છે, માઇનસ CF બાય F ક્રોસ H. L આવી રીતે લખવું પડશે, L વત્તા, બરાબર.
આવી રીતે સૂત્ર મૂકવું પડે કેમ કે એલ અહીંયા નથી ડાયરેક્ટ પ્લસમાં, વચ્ચે છે પ્લસમાં. તો મધ્યસ્થ તમારી પાસે ઓલરેડી છે જ 28.5, એલ પણ છે જ તમારી પાસે કેટલો છે 20, n/2 તમારી પાસે છે કેટલો છે ભાઈ ઓલરેડી એન કેટલો છે 60ના છેદમાં 2 એટલે કેટલા થઈ જાય 30, માઇનસ CF કૌંસમાં આવશે એટલે ધ્યાન રાખજો કૌંસની બહાર માઇનસ આવે એટલે -5 -x એવી રીતે જશે. એફ કેટલો છે 20, એચ કેટલા છે 10, 0 0 કટ. 28.5 બરાબર 20 પ્લસ 30 - 5 25 - x છેદમાં 2. આ છેદમાં 2 સીધા અહીંયા લઈ જવાના નથી હોતા બરાબર, ધ્યાન રાખજો. એટલે ઘણા વિદ્યાર્થીઓ બહુ બધી ભૂલો કરે છે. એટલે પહેલાં સૌ પ્રથમ આપણે અહીંયા બંનેનો ચોકડી ગુણાકાર કરી નાખશું. આ બંનેનો 2 ગુણ્યા 20, 2 ગુણ્યા 20 કેટલા થશે 40, 2 ગુણ્યા 20 થઈ જશે 40 થઈ જશે 40. અને અહીંયા આપણે અથવા તો એવું ના કરો, રહેવા દો ખાલી ખોટું. આ 20ને જ આ બાજુ લઈ જઈએ તો 20 આ બાજુ આવતા રહેશે તો માઇનસ થઈ જશે. એટલે 28.5 માઇનસ 20.5 એટલે 8.5 બરાબર 25 - x છેદમાં 2. 2 આ બાજુ જતા રહેશે, ભાગાકારમાં છે તો ગુણાકારમાં જતા રહે. 16 8 દુ 16, 16 ને 1 17, 17 બરાબર 25 - x, 17 - 25 બરાબર -x એટલે -8 બરાબર -x, x બરાબર +8, માઇનસ બંને કેવા થઈ જશે પ્લસ. x બરાબર તમને કિંમત મળી ગઈ છે 8. તો અહીં મૂકી દઉં 8 + y બરાબર 15. તો y બરાબર 15 - 8 એટલે કેટલો જવાબ આવી જશે તમારો 17. તો x + y બરાબર 15 એટલે x ની કિંમત 8 હોય તો y 7 જ થાય કેમ કે 8 + 7 બરાબર 15 થઈ જશે. તો આ રીતે આ દાખલાની ગણતરી છે જેમાં તમને મધ્યસ્થ ઓલરેડી આપી દીધેલો છે. મધ્યસ્થ આપી દીધેલો છે અને તમારે દાખલાની ગણતરી કરવાની છે. બરાબર, હવે દાખલા નંબર 3 જોઈએ. હવે દાખલા નંબર 2. હવે દાખલા નંબર 3. એક જીવન વીમા એજન્ટે 100 પોલીસ ધારકો એટલે ફિક્સ થઈ ગયું બી ટોટલ એફ કેટલા છે 100, એન કેટલા છે 100 આવૃત્તિ નીચે વિતરણ પ્રાપ્ત કર્યું જેમાંથી 18 વર્ષથી વધુ પરંતુ 60થી નીચા બરાબર તેવી આખી માહિતી છે અને મધ્યસ્થ ઉંમર શોધો. એટલે આપણે તો કોષ્ટક બનાવીએ તો આપણે તો પહેલાં વર્ગ હોય જેને આપણે XI કહેતા હોઈએ છીએ અને બીજું શું હોય એફ આવૃત્તિ. જોકે અહીંયા તો બંનેમાંથી એક પણ આપેલ નથી. આના વર્ગ કહી શકાય ના આને આવૃત્તિ કહી શકાય. તો તમારે વર્ગવાળું કોષ્ટક પણ બનાવવાનું છે અને આવૃત્તિ પણ બનાવવાની છે. આ શું છે તો પછી આ આવૃત્તિ નથી તો શું છે તો આ સંચય આવૃત્તિ CF છે. કેવી રીતે ખબર પડે? જો આ રીતે ખબર પડે, વધતું જ જઈ રહ્યું છે જો. અને ટોટલ નીચે કેટલા છે 100, CF છે ખબર પડી જાય. ટોટલ કેટલા હતા 100 પોલીસ ધારકો હતા તો છેલ્લે 100 જ આવ્યા ને આવી રીતે જો કોન્સ્ટન્ટલી વધતા ગયા. અને ઓલરેડી અહીંથી ખબર પડી જાય 20થી ઓછાવાળા કેટલા 2. હવે જો 60થી ઓછાવાળા બધા આવી જાય, 18 વાળો આવી જાય, 35 વાળો આવી જાય, 40 વાળો આવી જાય, 45 50 આવી જાય, બધા આવી જાય એટલે 100 થઈ ગયા. એટલે CF એ રીતે શોધવામાં આવી રહ્યો છે કે જે ઓછા અથવા વધુ આ બે પ્રકારની સંચય આવૃત્તિ, આ થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ છે. કેવું? આને શું કહેવાય? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. તો પ્રશ્ન એ થાય કે આમાં આપણે x આપણા વર્ગ અને આવૃત્તિ આ કેવી રીતે મેળવીશું? તો 20થી ઓછા એટલે 20થી ઓછા કેટલા ખબર પડી જાય ને. ઓછા એટલે પાછું જ જવાનું છે ને, 20થી ઓછા આમ જવાનું છે પાછું. 18 થી 20. 25થી ઓછા, 25થી ઓછા કેટલા? ઓલરેડી અહીં તો 20 આવી જ ગયા છે ને, તો 20 સુધી જ લઈશું આપણે કેમ કે એનાથી આગળ તો આપણે જવાય ને. એટલે આ રીતે બને છે વર્ગ. જુઓ તમે જુઓ 30થી કેટલા 25 સુધી કેમ કે ઓલરેડી 25થી ઓછા તો આગળનામાં આવી ગયેલા છે. એવી રીતે તમારું કોષ્ટક બનતું જશે 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50 અને એવી રીતે તમારું કોષ્ટક બનતું જશે. એટલે હું હમણાં તમને કોષ્ટક આનું બનાવેલું જ રેડી રાખું છું. પછી આ તમારો વર્ગ થઈ ગયો. પોલીસ ધારકો કેવી રીતે લઈશું? તો પહેલું તો જે છે 20થી ઓછા તો 2 જ રહેવાના છે, 25થી ઓછા 6 છે. તો જે 20થી ઓછા હોય એ તો આમાં ના આવે ને, 20થી 25માં તો ના આવે. 20થી ઓછા હોય એ કેટલા હતા 2 એટલે એને બાદ કરતું જવાનું છે. કેટલા થઈ જશે 4. એટલે આમાંથી આમાં જાઓ છો ત્યારે તમારે બાદ કરતું જવાનું છે બરાબર. 24માંથી ઓલરેડી આ 6 તમારે કેવા બાદ કરી દેવાના? 24 - 6 કેટલા થાય 18. પછી અહીંયાથી જાઓ એટલે તમારે બાદ કરવું જોઈએ 45 - 24 કેટલા થશે 21 બરાબર.
આની સામે 30 થી 35, 35 થી ઓછા કેટલા હશે? 45, 35 થી ઓછા 45, પણ 30 થી 35 વાળા કેટલા હશે ભાઈ? 21, કેમ કે એની ઉપર 30 થી ઓછા 30 આ જે છે ને 30 થી ઓછા ઓલરેડી 24 આવી જાય છે, વધ્યા કેટલા? 21. તો આ રીતે તમારે કોષ્ટક બનાવો છો. હું કોષ્ટક તમારા માટે સામે રેડી લાવું છું એટલે તમને ખ્યાલ આવશે. તો આ છે એનું બનાવેલું રેડી કોષ્ટક, જે તમારે પરીક્ષામાં વ્યવસ્થિત રીતે શું અક્ષરે બનાવવાનું છે. આ પ્રકારના દાખલા થોડાક લાંબા છે એટલે આની ગણતરીમાં સમય લાગી રહ્યો છે, પહેલાં જેવું 14.12 જેવું નથી. તો CF તમને મળી ગયું છે. જો 2 ના 2 પછી 4 સોરી આ સંચય આવૃત્તિ આપેલી છે અને આમાંથી આપણે આ લાવ્યા છે 2 પછી 6 - 2 4, 24 - 6 18, 25 - 24 21. એટલે થી ઓછા પ્રકારના જો આલેખ આપણી પાસે સંચય આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો આપણે એમાં બાદબાકી કરતું જવું પડશે. નીચે જો આવી ગયું છે 2 અને યાદ રાખજો આ તમારું FI છે આવૃત્તિ, અને ટોટલ કેટલો થવો જોઈએ? આવૃત્તિઓનો 100. એટલે જો આ બધાનો ટોટલ 100 આવી જાય, આ બધાનો ટોટલ 100 આવી જાય તો સમજી લેવાનું આપણું જે છે એ આવૃત્તિ વિતરણ કોષ્ટક એકદમ સાચું છે. હવે 100 એટલે n/2 કેટલા થાય? 50. 50થી વધુ લેવાનું ને આપણે, ક્યાં લેવાનું? સંચય આવૃત્તિમાં. 50થી વધુ કેટલા થાય છે? 78. એટલે આપણી પાસે આ સિલેક્શનમાં આવી જશે, આ આપણી પાસે સિલેક્શનમાં આવી ગયું છે. તો L 35, F L બરાબર 35, F બરાબર 33 અને CF બિગ બોસ આની ઉપર કેટલા છે ભાઈ? 45. ઉપરાંત H જે કેટલો થઈ જશે? 5. બસ સૂત્ર મૂકી દઈએ. FM બરાબર L વત્તા n/2 માઇનસ CF/F ક્રોસ અથવા ગુણ્યા H. L જે છે તમે લઈને આવ્યા છો ભાઈ 35, n/2 ઓલરેડી તમને ખબર હતો 50. CF કેટલો લઈને આવ્યા છો ભાઈ? CF 45, F 33 અને H વર્ગ લંબાઈ કેટલી છે? 5. અહીંયા થોડુંક હાર્ડ પડશે કેમ કે અહીંયા નથી થતું, 5 × 5 તમારે કરવા પડશે 33, એટલે 35 વત્તા 25/33. 25 ભાગ્યા તમારે 33 આ ભાગાકાર તમારે કરવો જ પડશે અને એનો જવાબ આવે છે 0.76 અને જવાબ આવી જશે 35.76. અહીંયા ભાગાકાર તમને થોડા અઘરા પડશે પરંતુ યાદ રાખજો જે તમારે કરવાનું છે 25/33 નહીં ચાલે એટલે આપણે મૂકશું 0, પછી 7થી ભાગ ચાલશે. આવી રીતે તમારે ભાગાકાર કરવાનો છે અને 2 પોઈન્ટ વધીને 3 પોઈન્ટ સુધી તમે આગળ જઈ શકો છો. અને અમુક કોઈ એવા દાખલા હોય તો એમાં 4 પોઈન્ટ જો શેષ શૂન્ય આવી જતું હોય તો 4 પોઈન્ટ સુધી જવાનું, બાકી જો આગળ વધતું જ રહેતું હોય તો આપણે 2 કે 3 પોઈન્ટ સુધી ઇનફ છે. તો આ હતો તમારો દાખલા નંબર 3, બરાબર, જેમાંથી ઓછા પ્રકારનું આપેલું હતું. આમાં દરેક પ્રકારના દાખલા ઇમ્પોર્ટન્ટ છે, મધ્યસ્થ પૂછાવાની શક્યતા મેક્સિમમ છે. લાસ્ટ યર એક્ઝામમાં પૂછાયું હતું અને પ્રશ્ન જે છે એ તમારા માટે જે છે એ હું તમને સ્પેશિયલ્સ જે આના IMPs દાખલા અને આઉટ ઓફ ટેક્સ્ટબુક દાખલા જ્યારે લઈશ ત્યારે હું તમને કહીશ કે આમાં કઈ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમારે બધું જ કરવાનું છે, બોર્ડ છે, કંઈ પણ પૂછાઈ શકે એવું નહીં ભાઈ લાસ્ટ યર આ પૂછાણું તો લાસ્ટ યર ગમે તે પૂછાણું હોય. તમે એવું માનતા હોય કે ભાઈ 2020માં આવું પૂછાણું હતું ને 2020માં તો આના જેવું જ પૂછાશે, કંઈ નક્કી નથી ભાઈ. જે રીતે ગયા વર્ષે એટલે કે 2020 માર્ચ 2020માં જે રીતે બોર્ડે દગો દીધો છે એ રીતે 2021માં જો દગો દેશે તો ભૂકા નીકળી જશે એવું છે. કેમ કે 2020માં બોર્ડે ઘણા બધા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને મૂક્યા હતા, બરાબર. એટલે આપણે આપણી રીતે બધી જ રીતે સજ્જ રહેવાનું છે અને સજ્જ માટે સૌપ્રથમ તમારે કરવાના હોય છે સ્વાધ્યાય. જો આવી રીતે હંમેશા પેટર્ન ફોલો કરવાની. સૌપ્રથમ કરો બધા સ્વાધ્યાયમાં એકવાર નિપુણ બની જાઓ પછી એક્સ્ટ્રા દાખલા હોય એ તમારે કરવાના, અથવા રકમ બદલીને બરાબર, રકમ બદલીને જે દાખલા આપ્યા હોય, નવનીતમાં આપ્યા છે કે બીજા કોઈ પણ કુમારની એપ્લિકેશન છે એમાં આપ્યા હોય, એ તમે રકમ બદલીને જે દાખલા હોય એ કરવાના. પણ પહેલાં તમને સ્વાધ્યાયના દાખલા તો આવડવા જોઈએ ને. જો સ્વાધ્યાયના દાખલા જો તમને ના આવડતા હોય તો તમારા માટે કોઈ મતલબ રહેતો નથી, બરાબર. એટલે સ્વાધ્યાયના દાખલા જે હું કરાવું છું પહેલાં એના પર ફોકસ કરો, એ જાતે ગણતા શીખો. તમારી ફાવટ આમાં આવે પછી આગળ જુઓ, કેમ કે એવું આમાં બદલાશે શું બદલાશે? 15 થી 20 વાળું એક કાઢ નાખે, ચાલો કંઈ 20 થી 25થી ચાલુ કરી દે, બસ આવું હોઈ શકે છે, બરાબર. 15 થી 20 નહીં, 18 થી 20 હોવું જોઈએ. તો કે 15 થી 20 લેશો તો પણ કંઈ બહુ કંઈ ખાસ કંઈ પ્રોબ્લેમ થાય એમ છે નહીં, બરાબર. કેમ કે 18 જ આપ્યા, આમ તો જો કે 18 જ લેવું પડે, 15 તો ચાલશે જ નહીં. એ ભલે 15 આપ્યો, હું તમને 18 કરાવી દઉં છું,
બસ તો આટલી જ નાની અમથી 18 વર્ષની જગ્યાએ એ લોકો એમ કહેતું કે 25 વર્ષથી ઉપરના પોલીસ ધારકોનું આ સર્વે કરવામાં આવ્યો. તો બસ આટલું નાનું ફેરવેલ હોય, પણ તમને ટેક્સ્ટબુકના દાખલા આવડતા હોય તો જે દાખલા આવડે ને, એટલે ફોકસ ટેક્સ્ટબુકના દાખલા એકવાર નહીં, વારંવાર ગણો. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 વિશે જોઈએ તો આપણને દેખાઈ જ આવે છે કે ભાઈ 40 પાંદડાઓની લંબાઈ, અને આઈ થિંક 9th સ્ટેન્ડર્ડમાં પણ એક એવો દાખલો હતો, નજીકના મિલીમીટર સુધીમાં દર્શાવવામાં આવ્યું છે. 118 થી 126, પછી અહીં સ્ટાર્ટ ક્યાં થયું? 127. જો બહુલક હોય તો તમારે ફેરવવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, પણ અહીંયા છે તમારી પાસે મધ્યસ્થ, અને મધ્યસ્થમાં તમારે આને ફેરવવું પડશે. તમને ખબર છે ફેરવવા માટે શું કરવાનું છે? આ જે ડાબી બાજુ હોય અધસીમાં, એમાં તમારે 0.5 બાદ કરી નાખવાના, આમાં 0.5 ઉમેરી નાખવાના. એટલે તમને નવું સતત, આપણે સતત આવૃત્તિ વિતરણ ન કહેવાય, આપણે સતત એટલે જે એન્ડ થતું હોય ને પૂરું ચાલુ થતું હોય એ બંને, બરાબર? 26 હોય ત્યાં 26 હોવા જોઈએ. તો આપણે સતતમાં ફેરવવા માટે પોઈન્ટ બાદ કરશું 0.5, અને આ બાજુ 0.5 ઉમેરી દઈશું. ઉમેરી દો એટલે 126.5. 27માંથી 0.5 બાદ કરું તો 26.5 થાય, 126 છે, બરાબર? ઉમેરું તો 135.5. આ તો ઓલરેડી તમારું શું છે? એફ, જે છે 3 અને 5. સીએફ કેવી રીતે મળે? 3 + 5 8, એવી રીતે જે છે એવી રીતે તમને મળતું જશે. 8 + 9 17, 17 + 12 29, 29 + 5 34, અને એવી રીતે તમારું આ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થઈ શકે છે, બરાબર? અને જો અહીંયા મેં એવી રીતે જ કર્યું છે, જો 126.5 એન્ડ થયા તો સ્ટાર્ટિંગ કેવું થયું? 126.5 થાય છે મેચ? યસ. એ શું કરવાનું? આ જમણી બાજુ હોય એમાં ઉમેરી નાખવાનું, અને આમાં શું કરી નાખવાનું? એક બાદ કરી નાખવાનું, એટલે 144.5 આ રીતે થઈ જશે. તો પહેલાં સૌપ્રથમ મધ્યસ્થમાં પ્રોબ્લેમ, જો તમે 3 પ્રકારની વસ્તુઓ જોઈ છે, અહીંયા તમે પહોંચ્યા એટલે તમે મધ્યક ઓલરેડી જોઈ લીધું હશે. મધ્યકમાં તમારે કેવી રીત કરવી છે એના ઉપર જવું છે, XIFI પર જવું છે, UI પર જવું છે કે DI પર જવું છે, તમારી પસંદગી છે. બહુલકમાં કેવું છે? બહુલકમાં કોઈ કોષ્ટકમાં તમારે કોઈ વધારાનું કશું કરવાની કોઈ રિક્વાયરમેન્ટ પડતી જ નથી. બહુલકમાં તમારે કોષ્ટકમાં આગળ કશું કરવાની જરૂર જ નથી પડતી હોતી, માત્ર અંદરથી પસંદગી કરવાની હોય છે, F0, F1 અને F2ની. પરંતુ મધ્યસ્થ આ જ એવી વસ્તુ છે, જ્યારે તમને મધ્યસ્થ શોધવાનું કહે છે ત્યારે તમારે કોષ્ટક સાચવીને બનાવવું પડે છે. તો હું તમારા માટે રેડી કોષ્ટક લાવું છું. તમારા માટે રેડી કોષ્ટક લાવવાના 2 ફાયદા છે. એક તો તમને વ્યવસ્થિત શું અક્ષરે દેખાય અને આપણી જગ્યા બચે, અને બીજો ફાયદો એ છે કે કેવી રીતે લખવું એ પણ તમારા દિમાગમાં આવે, કેમ કે તમે જે જુઓ છો ને એ તમારામાં ઇમેજીસ ફોર્મમાં તમારા મગજમાં સંગ્રહ થઈ જાય છે. જ્યારે પરીક્ષામાં હોય ત્યારે તમે કદાચ આ જ વિડીયો તમને ઓટોમેટિકલી આ જ ઇમેજીસ તમને દેખાય. તો જુઓ, વર્ગ આવી ગયા, બરાબર? રેડી છે? 3 5 9 અને CF 3 ઉમેરતા જાઓ, 3 + 5 8, 8 + 9 17, 17 + 12 29. યસ, CF પણ રેડી છે. હવે વારો આવ્યો સિલેક્શનનો. તો N કેટલો છે? 40. તો N/2 કેટલો થઈ જશે ભાઈ? 20, બરાબર? આમાં ફરીથી કહી દઉં છું કે પેલું મધ્યસ્થ વર્ગવાળું લખવું જરૂરી છે. મધ્યસ્થ વર્ગની અધસીમા, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, વર્ગ લંબાઈ, આ બધું લખવું જરૂરી છે, બરાબર? ધ્યાન રાખજો. અત્યારે હું તમને ડાયરેક્ટ જ લખું છું, પણ મેં તમને પહેલા દાખલામાં બધું બતાવેલું હતું. ચલો, હવે આપણે પસંદગી કરીશું. તો 20 થી ઉપર કયું જાય છે? 29. યસ, સિલેક્ટેડ. આ જે છે એ તમારું સિલેક્ટેડ છે, બરાબર? F કેટલો? 12. L કેટલો ભાઈ? 144.5. F બરાબર 12, અને બિગ બોસ ઉપર હોય એટલે આ રે 17. CF બરાબર 17. બસ બધું રેડી છે. H તો તમને ખબર પડી જાય છે ભાઈ, ગેપ કેટલો છે અહીંયા? તો ગેપ તમને આરામથી અહીં ખબર પડી જાય છે. 35 ને 9 44 થાય, બરાબર? તો અહીંયા તમારી પાસે H બરાબર તમારી પાસે ઓલરેડી 9 જ છે. ચલો તો સૂત્ર મૂકી દઈએ ભાઈ. M બરાબર L + N/2 - CF છેદમાં F. L જરા આવી રીતે ઉપર ના લખતા, એને અહીંયા લખજો. અહીંયા થોડુંક આવી રીતે થઈ જાય છે, તમે ધ્યાન રાખજો પરીક્ષામાં, બરાબર? ના, આખો કૌંસ છે. H. L તમે લઈને આવ્યા છો 144.5. N/2 20 -17, અને F કેટલો છે? 12, અને H કેટલો છે? 9. 3 × 9 3 × 4 12. યસ,
144.5 20 - 17 3 છેદમાં 4 3 તેરી 9 9 ભાગ્યા 4 9 ભાગ્યા 4 કોઈ બહુ મોટી વસ્તુ છે ને એ ભાગાકાર તો તમે આરામથી કરી શકો છો અને એનો જવાબ આવશે તમારે આઈ થિંક 1.25 આવવો જોઈએ બરાબર 9 ભાગ્યા 4 કરો 4 દુ અરે 2.25 આવશે 10 4 દુ 8 અને પછી 4 પંચા 20 થઈ જશે 2.25 એટલે થઈ જશે 146.75 આ આવી ગયું તમારું મધ્યસ્થ તો તમે જોઈ શકો છો આ પ્રકારના દાખલામાં શું કરવાનું રહે છે દાખલામાં કોષ્ટક બનાવવું થોડું તકલીફભર્યું છે પરંતુ દાખલાઓની પ્રેક્ટિસ કરશો અને યાદ રાખશો થોડું ઘણું મહેનત કરશો એટલે કોઈ વસ્તુ આમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં એટલી બધી ભાગાકાર છેલ્લે કરવાનું રહે છે અને સૂત્ર યાદ રાખવું પડશે મધ્યસ્થ બરાબર L વત્તા કૌંસમાં n/2 - CF/f ક્રોસ h ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 5 જોઈશું દાખલા નંબર 5 જો આ રીતનું તમને પરીક્ષામાં કોષ્ટક આપેલા આપણે પહેલાં લખવાનું સૌથી પહેલાં સંચય આવૃત્તિ શોધીશું એ રીતે પછી આપણે એક મોટું કોષ્ટક બનાવવાનું છે તમારી પાસે રેડી શું છે વર્ગો આવૃત્તિ શું જોઈએ છે f CF 14 14 ના 14 એમણે આગળ તમારે ઉમેરતું જવાનું છે 14 + 56 14 + 56 તમને ખબર છે 70 70 + 60 130 130 + 86 એટલે કેટલા થઈ જશે 216 216 + 74 ન સરવાળો આવતો હોય તો કરી લેવાનો ના આવડતો હોય તો 290 + 62 બરાબર એટલે 352 + 48 થઈ જશે 400 ટોટલ કેટલા કીધા હતા ભાઈ 400 અને n બરાબર કેટલા આવશે 400 અને CF પણ તમારી પાસે મળી ગયું છે એટલે આ દાખલો તો હવે તમને આવડવો જ જોઈએ n/2 કેટલા છે ભાઈ 200 થઈ જશે n કેટલો છે 400 તો 200 થી ઉપર CF માં જોવાનું ક્યાં જાય છે 216 ઉપર જાય છે ને બરાબર તો 216 વાળી આખી આવૃત્તિ સિલેક્ટ કરી લેવાની આ થઈ જશે તમારું CF આ તમારું થઈ જશે F અને આ થઈ જશે તમારો L બસ આ રીતે તમે દાખલાની ગણતરી કરી શકો છો હવે આ દાખલો હું તમને આખો નથી ગણાવતો પણ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ દાખલામાં જો આવો સહેલો પૂછાઈ ગયો પરીક્ષામાં તો માત્ર આપણે CF શોધવાનો રહેશે હવે દાખલા નંબર 6 અને 7 તો દાખલા નંબર 6 અને 7 માં જો જોવા જઈએ તો હવે દાખલા અઘરા નથી રહ્યા કેમ કે તમને ઓલરેડી મેં એક દાખલા ઉપર 5 7 કે 8 મિનિટ જેવું સમજાવ્યું છે જો આ છે તમારો વર્ગ આ છે તમારી આવૃત્તિ F બરાબર બધું રેડી જ છે તમારે શું બનાવવાનું ખાલી CF 6 ની અંદર ઉમેરતા જાઓ 30 36 36 36 + 40 76 આ રીતે તમને મળશે સંચય આવૃત્તિ CF કેટલા છે ભાઈ ટોટલ 100 n/2 કેટલા થઈ જશે 50 થી ઉપર જે પહેલો આવતો હોય તે તમારે મધ્યસ્થ વર્ગ સિલેક્ટ કરવાનો છે હવે એવું કીધું છે મધ્યક પણ શોધો બહુલક પણ શોધો તો ઓલરેડી મધ્યક અને બહુલક વિશે આખું ચેપ્ટર આખું સ્વાધ્યાય મેં તમને ગણતરી કરાવી દીધેલી છે તદુપરાંત જો કોઈ તમને તકલીફ રહે કંઈ પ્રોબ્લેમ્સ હોય તો એના માટે તમારી પાસે કદાચ નવનીત પણ હોઈ શકે છે અને બાકી હું તમને નેક્સ્ટ જ્યારે આને પછીના લેક્ચર્સમાં જ્યારે ટફ ક્વેશ્ચન્સ બહારના દાખલા કે IMP દાખલા લઈશ ત્યારે આવા બધા દાખલા ફરીથી આવી જશે તો તમને ખ્યાલ આવી જશે બાકી હું PDF પણ નીચે લિંકમાં મૂકું છું જેથી કરીને તમને ખ્યાલ આવી જશે બરાબર દાખલા નંબર 7 પણ સેમ ટુ સેમ જ છે 5 નો ગેપ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા 2 3 2 + 3 5 5 + 8 13 આવી રીતે તમારું મળશે CF 5 5 + 8 13 + 6 19 19 ને 6 25 25 ને 3 28 28 ને 2 30 ટોટલ મળી ગયા 30 ના અડધા 15 15 થી ઉપર કયું થાય એટલે તમારું જે વર્ગ સિલેક્શન છે એ થઈ જશે 19 વાળું તો આ રીતે દાખલાની ગણતરી છે અને વિડીયોઝને લાઈક કરી દેજો પ્લસ તમારા માટે મેં PDF નીચે લિંકમાં મૂકી છે સ્વાધ્યાય 14.4 ની ગણતરી પણ શોર્ટ ટાઈમમાં મળી જશે ઉપરાંત હવે તમને થોડીક અમુક વસ્તુ જે છે IMP એ સ્વાધ્યાય 14.4 ને સ્ટાર્ટિંગમાં જ હું તમને સમજાવીશ